ચોથા સેશનમાં રાસાયણિક ગતિકીમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે. રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સમાં છેલ્લે આપણે વાત કરી હતી સંકલિત વેગ અચળાંકની. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ અચળાંક, તેનો અર્ધ પ્રક્રિયા સમય, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની આપણે વાત કરી ગયા. એ ઉપરાંત આપણા અભ્યાસક્રમમાં પેજ નંબર 112 ઉપર તમે જોશો તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજાવો એવો કદાચ પ્રશ્ન તમને પૂછે તો અહીંયા આગળ આપણે એનું ઉદાહરણ લઈએ, સમજૂતી લઈએ ઉદાહરણ દ્વારા. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઇથાઇલ એસિટેટ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડિક માધ્યમમાં પ્રક્રિયાને અંતે એસિટિક એસિડ અને ઇથેનોલ બને છે. પ્રારંભિક સમય t=0, શરૂઆતની સાંદ્રતા ઇથાઇલ એસિટેટ 0.01 મોલર, H2O 10 મોલર સાંદ્રતા ધરાવે. અહીંયા આગળ પ્રારંભિક અવસ્થામાં શૂન્ય હોય, નિપજ છે, હજુ આપણે શરૂઆત જ કરી રહ્યા છીએ. અહીંયા આગળ એક્ઝેક્ટ ટી સમય પછી, t સમય પછી પ્રક્રિયા સંપૂર્ણ થાય છે. પ્રક્રિયા પૂર્ણ થઈ. ઇથાઇલ એસિટેટનું જેટલું પ્રમાણ હતું 0.01 એ વપરાઈ ગયું. એટલે t સમયે આ 0 મોલ હશે. અહીંયા આગળ સાપેક્ષ 1 મોલની સાથે 1 મોલ પ્રક્રિયા કરે, 0.01ની સાથે 0.01 મોલ કરે તો 10 - 0.01 = 9.99 મોલ બાકી રહેશે. આ થશે 0.01, આ પણ 0.01, એટલા મોલ આપણને મળશે. સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પ્રક્રિયા સંપૂર્ણ થાય છે એ સમયે વેગ નિયમ જો આપણે લખીએ આ પ્રક્રિયા માટે તો વેગ બરાબર K × CH3 ઇથાઇલ એસિટેટની સાંદ્રતા × H2O ની સાંદ્રતા. સૈદ્ધાંતિક રીતે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. એટલે કે અહીંયા આગળ પણ એક ઘાત છે, અહીંયા આગળ પણ એક ઘાત છે. ઘાતાંકના આ મૂલ્યો 1 + 1 = 2. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન H2Oની સાંદ્રતા 10 મોલની સાથે 0.01 મોલ પ્રક્રિયા થાય તો 9.99 મોલ બાકી રહે. એટલે લગભગ સમગ્ર પ્રક્રિયા દરમિયાન H2Oની આ સાંદ્રતા અચળ રહેશે. એ મૂલ્યમાં કોઈ તફાવત કે બહુ એવો મોટો ફેરફાર થતો નથી. પરિણામે વેગનું આપણું સૂત્ર જે છે K × CH3 ઇથાઇલ એસિટેટની સાંદ્રતા, જ્યાં K એટલે K × H2Oની સાંદ્રતા. હવે આ સમીકરણ જુઓ આપણે તો અહીંયા આગળ માત્ર એક જ ઘાતાંક છે. તેથી આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1 થાય છે. ખરેખર એ પ્રક્રિયાક્રમ 1 નથી. H2O પ્રક્રિયામાં ભાગ લે જ છે,
પણ એનું પ્રમાણ એટલું બધું વધુ છે, પ્રક્રિયામાં વિશેષ પ્રમાણ હોવાને કારણે ગણિતીય રીતે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આ મૂલ્ય અચળ રહેશે, એટલે અચળાંક સાથે આપણે એને મેળવી શકીએ છીએ અને પરિણામે મળતું જે નવું સમીકરણ જે છે એ આપણું આ છે કે જેનો પ્રક્રિયાક્રમ 1 છે. ખરેખર વાસ્તવમાં સૈદ્ધાંતિક રીતે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હતી, પરંતુ અત્યારે એ આપણે પ્રથમ ક્રમની થઈ, એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે ઘણી વખત એવી પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ વધારે લેવામાં આવે, સુક્રોઝ ખાંડનું વ્યુત્ક્રમણ જે છે એ પણ આવી જ પ્રક્રિયા છે. C12H22O11 પ્લસ H2O એસિડિક માધ્યમમાં C6H12O6 C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. અહીંયા પણ H2Oનું પ્રમાણ ખૂબ જ વધુ હોવાને કારણે ગણિતીય રીતે સૂત્રમાં વેગ નિયમમાં અચળાંક સાથે આપણે ભેળવી દઈએ છીએ. આવી પ્રક્રિયાઓ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ખરેખર એનો પ્રક્રિયાક્રમ સૈદ્ધાંતિક રીતે તો 2 થાય, પણ પ્રાયોગિક મૂલ્ય તમે લેશો તો એ પ્રથમ ક્રમ જેવું આપણને દેખાય મળે છે મૂલ્યો, પ્રાયોગિક પરિણામો. એટલે કે પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોવા છતાં પણ તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આવી પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય છે. ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ, પ્રક્રિયાનો વેગ અને તાપમાનની અસર, એટલે કે વેગ અચળાંક અને તાપમાન. ખરેખર તો પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસરની એ વાત છે. પ્રક્રિયાનો વેગ અચળાંક અને તાપમાનનો સંબંધ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 112 ઉપર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. પરીક્ષાની દ્રષ્ટિએ 3 માર્કનો એ અગત્યનો મુદ્દો છે, ઘણીવાર પૂછાયેલો છે. થિયરી અથવા તેના દાખલાના સંદર્ભમાં આપણે વિચારીશું. આહેર્નિયસ નામના વૈજ્ઞાનિકે આ રજૂઆત કરીએ કે તાપમાન અને પ્રક્રિયાના વેગ અચળાંક વચ્ચેનો સંબંધ K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ EA ના છેદમાં RT. બીજા અર્થમાં આપણે લખીએ તો K ચલે છે E રેઝ ટુ માઇનસ જુદા જુદા વૈજ્ઞાનિકો J.H. વોન્ટોપ, આહેર્નિયસ, આ બધા જ વૈજ્ઞાનિકોએ પરિણામો મેળવ્યા પ્રક્રિયાના વેગ અચળાંક અને તાપમાન સાથેના. એમાં આહેર્નિયસની જે વાત હતી કે પ્રક્રિયાનો વેગ અચળાંક જે છે એ વેગ અચળાંક કે બરાબર A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ EA બાય RT. કે વેગ અચળાંક છે એ આહેર્નિયસ અચળાંક છે. E એ સક્રિયકરણ ઉર્જા છે. R વાયુ અચળાંક છે. T તાપમાન છે. K
કેલ્વિનમાં આપણે દર્શાવીએ છીએ. સમગ્ર વાતને આપણે બે વિભાગમાં વહેંચીશું તાપમાનની અસરને. એક સક્રિયકૃત સંકીર્ણ બનવાની રચના અને બીજી ગણિતીય રીતે તાપમાનના વેગ અચળાંક સાથેના સંબંધો. અહીંયા આગળ આપણે જો ઘાતાંક સ્વરૂપમાં લખીએ તો ln k બરાબર ln a માઇનસ ea ના છેદમાં RT. સમીકરણની દ્રષ્ટિએ આમ પણ લખેલું છે ટેક્સ્ટ બુક પ્રમાણે માઇનસ ea ના છેદમાં RT પ્લસ ln a. જે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c પ્રકારનું સમીકરણ છે. ln k વિરુદ્ધ 1/t નો જો આલેખ લઈએ તો એ આલેખ આપણને આવો મળશે, ઋણ ઢાળવાળો. જ્યાં છેદ બિંદુ હશે ત્યાં આગળ આપણું 1/t નું મૂલ્ય શૂન્ય થાય, આ મૂલ્ય શૂન્ય થાય તો ln k બરાબર ln a થાય, એટલે આ મૂલ્ય જે છે તે ln a દર્શાવે છે. ઢાળનું જે મૂલ્ય છે માઇનસ ea ના છેદમાં RT થાય, સોરી ટી નહીં, માઇનસ ea ના છેદમાં R. બે અલગ ટેક્સ્ટ બુકમાં છે, 112 ને 114, વચ્ચે તમને જુદી વાત સમજાવી છે. પણ જ્યાં સુધી તાપમાન અને વેગ અચળાંકને સંબંધ છે ત્યાં સુધી આહેર્ય સમીકરણ, એનું આ ગણિતીય સ્વરૂપ, આલેખ પરથી તમને આહેર્ય અચળાંક એ મળી શકે. આલેખના ઢાળના મૂલ્ય પરથી સક્રિયકરણ ઉર્જા E શોધી શકાય. આ એક રીત છે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અને આહેર્ય અચળાંક શોધવા માટે. ln a બરાબર દાખલા તરીકે 10 આપેલું છે, ln a માંથી તમે લોગ લઈ શકો છો, 2.303 log k ઇઝ ઇક્વલ ટુ 10, એનું એન્ટીલોગ લઈ અને મૂલ્ય શોધી શકાય છે. સમગ્ર ચેપ્ટર પૂરું થશે પછી આવા પ્રશ્નોની આપણે વાત કરીશું. અહીંયા આગળ આપણી પાસે ઢાળ પરથી, આલેખ પરથી ln k વિરુદ્ધ 1/t ના આલેખ પરથી આહેર્ય અચળાંક એ શોધી શકાય છે. સક્રિયકરણ ઉર્જા E નું મૂલ્ય શોધી શકાય છે. સમીકરણ આને આપણે એક કહીએ. કોઈ એક T1 તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય K1 છે. T1 તાપમાને વેગ અચળાંક K1 છે. તેથી સમીકરણ થયું ln K1 ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ ea ના છેદમાં RT1. સેમ એવી જ રીતે T2 તાપમાને વેગ અચળાંક K2 છે. તેથી ln K2 બરાબર ln a માઇનસ ea ના છેદમાં RT2. સમીકરણ નંબર 2 કહેશું, સમીકરણ નંબર 3 આને કહીએ. 3 માંથી 2 ને આપણે બાદ કરીએ પરિણામે
ln k2 માઇનસ ln k1 બંનેમાં ln એ પ્રક્રિયાની લાક્ષણિકતા છે. બરાબર સમજો, એ પ્રક્રિયાની લાક્ષણિકતા છે. કોઈ પ્રક્રિયા માટે આહાર્ય સચળાંક kનું મૂલ્ય અચળ હોય છે તો એવા સંજોગોમાં અહીંયા બાદબાકીમાં ln એ નીકળી જશે, એટલે કે માઇનસ EA ના છેદમાં RT2 માઇનસ માઇનસ પ્લસ EA ના છેદમાં RT1 ln k2 માઇનસ k1 એટલે k2 બાય k1 થઈ જશે. અહીંયા આગળ EA ના છેદમાં R ને આપણે સામાન્ય કાઢીશું. પ્રક્રિયાના અંદર 1/T1 માઇનસ 1/T2 પરીક્ષા માટે દાખલો અગત્યનો, જી અને નીટ માટે પણ દાખલો અગત્યનો. એક્ઝામ્પલ તરીકે તમને પૂછે છે K1, K2, T1, T2 ના મૂલ્યો તમને આપેલા હોય. R વાયુ અચળાંક છે. ગણિતીય રીતે ln K2 ના છેદમાં K1 ને તમે આમ લખી શકો 2.303 log K2 ના છેદમાં K1 EA ના છેદમાં આ મૂલ્ય જે છે એ ગુણોત્તરમાં અહીંયા લઈ આવું તો 2.303 R 1/T1 માઇનસ 1/T2. આપણે જે દાખલાઓ ગણીએ છીએ એ આ સૂત્ર પરથી ગણવાના છે. એટલે અહીંયા આગળ ln માંથી log 2.303 log K2 ના છેદમાં K1 લખાય છે. આ સૂત્રમાં K1, K2, T1, T2 ના મૂલ્યો જો આપણે આપેલા હોય તો EA સક્રિયકરણ ઉર્જાના મૂલ્યો આપણે ગણી શકીએ છીએ. જૂલ પ્રતિ મોલ, કિલો જૂલ પ્રતિ મોલ જે તે પ્રક્રિયાના સંદર્ભમાં એકમ હોય છે. અહીંયા આગળ K1, K2, T1, T2 આપેલા હોય અને કોઈ ત્રીજું મૂલ્ય T3 આપણને આપેલું હોય. બરાબર સમજો, K1, K2, T1, T2 આપેલા હોય તો EA સક્રિયકરણ ઉર્જા આપણે શોધી શકીએ. એ જ પ્રક્રિયા માટે કોઈ ત્રીજું તાપમાન T3 જો આપેલ હોય તો આપણે K3 શોધી શકીએ. એ જ પ્રક્રિયા માટે કોઈ K3નું મૂલ્ય આપણને આપેલું હોય, વેગ અચળાંક ત્રીજો K3, તો એ વખતનું તાપમાન T3 કયું હશે એ આ સૂત્ર પરથી આપણે શોધી શકીએ છીએ. એ રીતના દાખલાઓ તમને એક્ઝામમાં પૂછાય છે. હવે બીજી વાત કરીએ કે આપણી પાસે આ જે પરિસ્થિતિ હતી એનાથી આગળ ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થી મિત્રો જોશો તો પેજ નંબર 113 ઉપર કંઈક જુદી વાત કરી છે. કોઈ પણ પ્રક્રિયામાં આહિર્નેસની જે આ કલ્પના હતી ત્યારે એને પ્રક્રિયકના અણુઓને ગોળાના સ્વરૂપમાં એ કલ્પે છે. એ ગોળાઓના સ્વરૂપમાં હોય ત્યારે અથડાય છે અને એ અથડામણ દરમિયાન જે અથડામણ સફળ થાય છે, સફળ અથડામણ, સફળ સંઘાત, વેગ અચળાંકની આ વાત જે છે એ પ્રાયોગિક રીતે પણ આપણે વિચારીએ છીએ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ટીનું મૂલ્ય વધે. બરાબર સમજો, હવે ટેકનિકલી હવે શરૂઆત થાય છે. આ સૂત્ર મેળવવાનું હતું, એમાંથી શું શું બની શકે હવે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો અહીંયા આગળ ટીનું મૂલ્ય વધે તો EA ના છેદમાં RTનું મૂલ્ય ઘટે. ગણિતીય રીતે બરાબર સમજો. વેગ અચળાંક અને તાપમાનના સંબંધ દર્શાવતા આ આહિર્નેસ સમીકરણમાં
જો હવે તાપમાનનું મૂલ્ય વધે તો ઈ ના છેદમાં આરટીનું મૂલ્ય જે છે તે વધવાથી ઈ ના છેદમાં આરટીનું મૂલ્ય ઘટે, અને એ ઘટે તો આગળ માઇનસ નિશાની છે એટલે પરિણામી કેની કિંમત વધે, ટીના વધારા સાથે કેનું મૂલ્ય વધે છે. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ પણ આપ્યું છે. N2O5 ની શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી સાંદ્રતા કરવી હોય ત્યારે લાગતો સમય, જો એ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો આપેલું છે કે 10 મિનિટમાં એ સાંદ્રતા અડધી થઈ જાય. જો એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો એ N2O5 ની અડધી સાંદ્રતા થવા માટે 5 કલાક લાગે છે. જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો N2O5 ની અડધી સાંદ્રતા થવા માટે 10 કલાક લાગે છે. સોરી, 10 દિવસ છે. 10 મિનિટ, 5 કલાક, 10 દિવસ. તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ હતું, 10 મિનિટ, 25 ડિગ્રી સેલ્સિયસ થયું, 5 કલાક, 0 ડિગ્રી સેલ્સિયસ થયું, 10 દિવસ. N2O5 નું વિઘટન છે. તાપમાન જેમ જેમ વધે તેમ પ્રક્રિયાનો વેગ વધે છે. 12મા સાયન્સમાં આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રયોગો કરીએ છીએ, યાદ કરો. KMnO4 ઓક્ઝેલિક એસિડ રેડોક્સ પ્રક્રિયા કરીએ છીએ. જેમ મિશ્રણને વધુ ગરમ કરશો એમ KMnO4નો રંગ ઝડપથી દૂર થઈ જાય છે. નોર્મલ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ વાળું જો મિશ્રણ હોય તો KMnO4નો રંગ દૂર થતાં સમય લાગે. એટલે વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સમાં જ્યારે તમે રેડોક્સ પ્રક્રિયાના પ્રેક્ટિકલ કરો છો ત્યારે KMnO4 અને ઓક્ઝેલિક એસિડ H2C2O4 એ બંને વચ્ચેની રેડોક્સ પ્રક્રિયાના અનુમાપનમાં ફ્લાસ્કના અંદર આપણે ગરમ દ્રાવણ લઈએ છીએ, ગરમ કરીએ છીએ, એટલા માટે કે એ પ્રક્રિયાનો વેગ વધી શકે. 10-15 મિનિટમાં તમારું અવલોકન પૂર્ણ થાય, અવલોકન લઈ શકો, રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થાય, રંગવિહીનમાંથી આછો ગુલાબી રંગ મળે છે. પ્રયોગ તમે કર્યો છે. ગરમ કરવું પડે છે. સામાન્ય અર્થમાં હવે લઈએ આ સમીકરણની વાત કરીએ તો જનરલ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જો વધારવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. વેગ અચળાંકનું મૂલ્ય બમણું થઈ જાય છે જનરલ સેન્સમાં. કે નોર્મલ જે ટેમ્પરેચર જે છે, સપોઝ 300 ડિગ્રી કેલ્વિન, તો નોર્મલ જે ટેમ્પરેચર છે એના કરતાં 10 ડિગ્રી તમે વધારો તો પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય બમણું થઈ જાય છે. આમ થવાનું કારણ શું એ વાત આપણને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 113 ઉપર સમજાવી છે. કે આહિર્નેસે જે રજૂઆત કરી કે પ્રક્રિયકો અથડાય છે. અથડાય ત્યારે H અને H, આયોડિન અને આયોડિન, H2 પ્લસ I2. પ્રક્રિયામાં જ્યારે તાપમાન વધારીએ ઉર્જા વધે છે.
एक स्थिति आवे कि एच अने एच वच्चेनी बंध जे छे ए तूटी जाय छे, आई अने आई वच्चेनो बंध जे छे ए तूटी जाय छे, निर्बळ बंध थई जाय। साथे साथे एच अने आई वच्चेनुं आकर्षण जे छे ए वधतुं जाय। मध्यवर्ती सक्रियकृत संकीर्णनी रचना छे। आ मध्यवर्ती छे, सक्रियकृत संकीर्ण तरीके આપણે ઓળખીએ છીએ। એનાથી આગળ જતા એચ અને આઈ વચ્ચેનું જોડાણ પ્રબળ થાય છે। અહીંયા પણ એચ અને આઈ વચ્ચેનું જોડાણ પ્રબળ થાય છે। H2 + I2 2HI બને છે। સંપૂર્ણ આ પ્રક્રિયા દરમિયાન જો આપણે સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીએ तो शुरुआत में अपनी पास H2 और I2 पास रहेली ऊर्जा ऊर्जा वधता एक स्थिति एवी आवे कि ज्यां आगळ H और H I और I वच्चेना बंध छे ए निर्बळ बने छे। H और I नुं जोडाण शक्य बने छे। आ सक्रियकृत संकीर्ण अवस्था छे। प्रक्रियकनी शरूआतनी स्थितिज ऊर्जा अने सक्रियकृत संकीर्णनी स्थितिज ऊर्जा वच्चेना तफावतने प्रक्रियानी सक्रियकरण ऊर्जा कहेवाय छे। अहींया आगळ सक्रियकृत संकीर्ण पछी ए प्रक्रियक पण बनी शके छे, निपज पण बनी शके छे। प्रक्रियकनी स्थितिज ऊर्जा અને નિપજની સ્થિતિ ઊર્જા વચ્ચેનો આ જે તફાવત જે છે એનો એન્થાલ્પી ફેરફાર થઈ શકે છે। આપણે વાત કરવી છે અહીંયા આગળ સક્રિયકૃત સંકીર્ણ બને છે એટલી ઊર્જા કે તેનાથી વધારે ઊર્જા નિપજમાં પરિણમી શકે છે। साथे साथे बीजी पण आपणे बात करिए। पेज नंबर 113 पर स्थितिज ऊर्जानी नीचे एक बीजो पण ग्राफ आपेलो छे। आकृति 4.8 तमारी टेक्स्ट बुक में जोवो। अणुओनो अंश अने गतिज ऊर्जानो आलेख छे। अणुओनो अंश अने गतिज ऊर्जाना आ आलेखमां वैज्ञानिक बोल्ट्जमान अने मैक्सवेले जे रजूआत करी के दरेक અથડામણ जे छे ए निपजमां परिणमती नथी। प्रक्रियकना जे अणुओ અથડાય છે, संघात पामे छे एवुं आगळ आपणे कहीशुं। ए અથડાય છે तो ए निपज में परिणमे एवी बधी ज અથડામણ होती नथी। सफल અથડામણ कि जे निपज में परिणमी शके तेना माटेनो जे ग्राफ अणुओनो अंश, आ अणुओनो अंश एटले जे अणुओ सफल અથડામણ पामीने निपज में परिणमी शके छे एवा अणुओनी संख्या Ne अने कुल अणुओनी संख्या Nt। नंबर ऑफ molecules which have more energy with respect to activation energy एवा अणुओनी संख्या केटली Ne। समग्र प्रक्रिया में भाग लेता कुल अणुओनी संख्या केटली
ટોટલ નંબર ઓફ મોલેક્યુલ્સ NT, એમાંના જે સફળ થયા એ અણુઓનો અંશ, અને એ ગ્રાફ જે છે ટેક્સ્ટબુકમાં તમે જોશો તો 4.8 આપણને આપેલો છે. એ આલેખ ગ્રાફ આપણો આવો છે. આ જે સ્થિતિ જે છે મહત્તમ સફળ નિપજમાં પરિણમેલા અણુઓનો અંશ છે, જેને સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા એવું લખેલું છે. સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા એટલે કે એવા અણુઓ કે જેની પાસે અણુઓ સફળ થયા છે, સફળ અથડામણ પામ્યા છે, એની સંખ્યા. હવે વાત કરી રહ્યા છીએ તાપમાનના વધારા સાથેની. તાપમાનનો જ્યારે વધારો કરવામાં આવે, આ જ વાતને આપણે માનો કે આ જે વાત કરી રહ્યા છીએ એ T તાપમાને છે. એનાથી વધુ તાપમાન T+10 જે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે વધારીએ તો વેગ અચળાંક બમણો થાય છે. એ વાત આપણે સમજી છે. પેજ નંબર 114 ઉપર જે વાત કરી છે, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 114 ઉપર જોજો. જે ડાબી બાજુ ખૂણા ઉપર જે ગ્રાફ દોરેલો છે એ જ વાત છે, અણુઓનો અંશ અને ગતિજ ઉર્જા. પણ એ ગ્રાફમાં થોડીક સ્થિતિ આ બતાવી છે તમને. ગ્રાફ થોડોક જમણી તરફ ખસી ગયો, ગ્રાફ થોડોક નીચો આવ્યો. એક્ઝેક્ટ એ વખતે તાપમાન 10 ડિગ્રી આપણે વધાર્યું. એટલે આ જે ગ્રાફ જે છે એ T+10 નો છે. 10 ડિગ્રી જેટલું તાપમાન વધારવાથી અહીંયા આગળ દાખલા તરીકે આપણી પાસે જે પરિણામ જે છે એ એની સક્રિયકરણ ઉર્જાનું માપ હોય. આલેખમાં જોશો તો અહીંયા આગળ લખેલું છે કે સક્રિયકરણ ઉર્જા. એ સક્રિયકરણ ઉર્જાનો સ્કેલ બતાવ્યો છે કે જ્યારે T તાપમાન હતું ત્યારે સક્રિયકરણ ઉર્જા જેટલી ગતિજ ઉર્જા પ્રાપ્ત કરી અને ત્યારે સફળ થયેલા અણુઓનો અંશ, સફળ થયેલા અણુઓનો અંશ T તાપમાને આટલો હતો. આ જે એરિયા જે છે સફળ અથડામણ પામેલા અણુઓની સંભાવ્યતા દર્શાવે છે. તાપમાન આપણે વધાર્યું તો સક્રિયકરણ ઉર્જા જે T તાપમાને હતી એના કરતાં ગતિજ ઉર્જાનું મૂલ્ય એટલું જ છે, પરંતુ તેની સાપેક્ષમાં આટલો એરિયા જે છે અને ત્યાં આગળ મળતું મૂલ્ય જે છે એ આના કરતાં બમણું થઈ જાય છે. સફળ અથડામણ અનુભવતા અણુઓનો એ અંશ છે અને એ મૂલ્ય અહીંયા આગળ આ જ સક્રિયકરણ ઉર્જા પાસે આના કરતાં બમણું થઈ જાય છે. એનો અર્થ એ થયો કે T તાપમાને જે પ્રક્રિયા થતી હતી ત્યારે જે પ્રક્રિયકો પાસે ગતિજ ઉર્જા હતી એના કરતાં 10 ડિગ્રી ટેમ્પરેચર વધ્યું ત્યારે જે પ્રક્રિયકો પાસે ગતિ ઉર્જા હતી એમાં વધારો થયો. એ વધારો તો 3% જેટલો જ છે, બહુ વધતો નથી. પણ એ
તાપમાન વધારાને કારણે જે અણુઓને ઊર્જા મળી તેના કારણે એ નિપજમાં જ ફેરવાઈ ગયા ઝડપથી. સામાન્ય આપણે ઉદાહરણ લઈએ. નોર્મલ તમે પૂરી તાકાત લગાડો 5 ફૂટનો જમ્પ મારી શકો, પણ જો તમારી પાછળ કોઈ બીક લાગે તેવું વાતાવરણ હોય, કોઈ કૂતરું તમને કરડવા દોડે, કોઈ પોલીસ ધોકો લઈને તમને મારવા દોડે, તો કદાચ તમારું એ 5 ફૂટના બદલે 10 ફૂટ કે 7 ફૂટનો જમ્પ તમે લગાવી શકશો. એ 10 ડિગ્રીનું કામ આટલું જ છે કે નોર્મલી જે સક્રિયકરણ ઉર્જા જે હતી તેના કરતાં 10 ડિગ્રી સેલ્સિયસ જે વધ્યું તાપમાન, તો સફળ અથડામણ અનુભવતા અણુઓનો અંશ જે જરૂરી પ્રક્રિયાથી નિપજમાં પરિણમવાની ઝડપ વધી ગઈ, વેગ અચળાંક બમણો થઈ ગયો. એટલે અહીંયા આગળ આલેખમાં એ જ વાત કરે છે કે આ ટી તાપમાને હતું, અહીંયા આગળ હવે આ જે સ્થિતિ આવી, મહત્તમ અણુઓનો અંશ, બંને પરિસ્થિતિ તમે જોશો તો દહેલી ઉર્જા એવો એક શબ્દ વાપર્યો છે. થ્રેશોલ્ડ એનર્જી, સક્રિયકરણ ઉર્જા, છેલ્લે ટેક્સ્ટબુકમાં એક તમને નોંધ મૂકી છે, પેજ નંબર 117 ઉપર તમે જોજો કે દહેલી ઉર્જા સક્રિયકરણ ઉર્જા પ્લસ પ્રક્રિયા કરતી સ્પીસીઝ વડે ધારણ કરાયેલી ઉર્જા. બરાબર સમજો. 10 ડિગ્રી ટેમ્પરેચર વધારવાથી જે દહેલી ઉર્જા થ્રેશોલ્ડ એનર્જી એવું આપણે કહીએ છીએ, એ સક્રિયકરણ ઉર્જા પ્લસ વાક્ય ટેક્સ્ટબુકનું બરાબર સમજો, પેજ નંબર 117 ઉપર પ્રક્રિયા કરતી સ્પીસીઝ વડે, પ્રક્રિયા કરતી સ્પીસીઝ એટલે આપણા પ્રક્રિયકો વડે ધારણ કરાયેલી ઉર્જા, એ ધારણ કરાયેલી ઉર્જા જે હતી +10 હતી, એના કારણે ગ્રાફ પહોળો થયો અને પરિણામ આ પીળા જેટલો ભાગ વધી ગયો. એ યલો કલરનો શેડ જે તમને ટેક્સ્ટબુકમાં ડાર્ક શેડ બતાવેલું છે, એટલું પ્રમાણ વધી ગયું. એ પ્રમાણ કયું છે? અણુઓનો અંશ એવું લખેલું છે. એ અણુઓ એટલે સફળ અથડામણ અનુભવતા જે નિપજોમાં પરિણમે છે તે, એની સંખ્યા વધી ગઈ. નિપજ ઝડપથી મળી, આપણે વેગ અચળાંકનું મૂલ્ય બમણું થયું. એટલે 2 ભાગમાં આપણે વહેંચ્યું હતું. એક આપણી આ વાત હતી log K2/K1 EA/2.30 R 1/T1 - 1/T2. એ સૂત્રમાં આપણી પાસે આ વાત બરાબર સમજો કે K = A × E EA/RT. ટીનું મૂલ્ય વધે, એક્ટિવેશન એનર્જીનું મૂલ્ય ઘટે. બરાબર સમજો. ટીનું મૂલ્ય વધે, EAનું મૂલ્ય ઘટે, તો વેગ અચળાંકનું મૂલ્ય વધે. બેમાંથી કોઈ પણ શરત. ટીનું મૂલ્ય વધશે તો વેગ અચળાંકનું મૂલ્ય વધશે. EA સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટશે, કારણ કે આગળ માઇનસ નિશાની છે. -10 કરતાં -5નું મૂલ્ય મોટું કહેવાય. -10 કરતાં -5 મોટું છે, 10 કરતાં 5 નાનું મૂલ્ય છે. એટલે EA સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે, કારણ કે અંશ છે. તાપમાન T જે છે તો છેદમાં આવે છે. એટલે ગણિતના જ્ઞાનને પણ ધ્યાનમાં લેજો. કેનું મૂલ્ય કયા સંજોગોમાં વધે, કયા સંજોગોમાં ઘટે, એ વાત પણ આપણે ધ્યાનમાં રાખવી પડશે. એટલે અહીંયા આગળ આપણી પાસે વેગનો તાપમાન પર આધાર, વેગના એ તાપમાન પરના આધારના સંદર્ભમાં જુદા જુદા વૈજ્ઞાનિકો, આહિર્નેસ,
મેક્સવેલ, બોલ્ટ્ઝમેન દરેકે જે રજૂઆત કરી હતી એ રજૂઆતના સંદર્ભમાં આપણી પાસે ટોટલ થિયરીના ગ્રાફ, એ ગ્રાફની સમજૂતી, દહેલી ઉર્જા એની સમજૂતી, કે અહીંયા આગળ 10 ડિગ્રી તાપમાન વધારવાથી વેગ બમણો થયો, ગતિ ઉર્જામાં બહુ ફેરફાર નથી થતો. એટલે એ કન્સેપ્ટ પણ ખાસ સમજજો. ટેક્સ્ટ બુકમાં જ્યારે તમને તાપમાન અને વેગ અચળાંકના સંબંધની વાત કરે ત્યારે લોગ અથવા ln k વિરુદ્ધ 1/t નો ગ્રાફ, એ ગ્રાફ ઉપરાંત ગ્રાફ પર આધારિત મૂલ્યો, એક ઉદાહરણથી આપણે સમજીએ. ટેક્સ્ટ બુકમાં તમને જે ગ્રાફ આપેલા છે ln k વિરુદ્ધ 1/t આંતરછેદનું મૂલ્ય છે. ln k વિરુદ્ધ 1/t ના આલેખનો આંતરછેદ 10 છે. તો અચળાંક એનું મૂલ્ય કેટલું? એકલા ગ્રાફ ઉપરથી આવા જાત જાતના પ્રશ્નો થઈ શકે. આપણને ખબર છે કે આ આલેખ એનો આંતરછેદ એનું મૂલ્ય એટલે કે ln a બરાબર 10. 2.303 log a બરાબર 10, log a બરાબર 10/2.303. ગણિતનો ઉપયોગ. બે પ્રકારની પરીક્ષાઓ તમારી પાસે છે. એક લોગ ટેબલ કેલ્ક્યુલેટર લઈને બેસવાનું છે, ગુજરાત બોર્ડ. બીજી એક એક્ઝામ એવી છે કે જેમાં તમારી પાસે લોગ ટેબલ પણ નથી, કેલ્ક્યુલેટર પણ નથી. એ બેમાંથી દાખલા તરીકે આ બીજા પ્રકારની પરીક્ષા છે કે જેમાં લોગ એ તમારે શોધવાનું હોય છે. મોટા ભાગે જે કેલ્સી અને લોગ ટેબલ વગરની પરીક્ષા જે હોય છે એ પરીક્ષાઓમાં ગણતરી કરવામાં તમને વધારે સમય લાગે એવા મૂલ્યો ક્યારેય આપ્યા નથી હોતા. દાખલા તરીકે આ જ મૂલ્ય જો ગુજરાત બોર્ડમાં હોત તો આવી રીતે હોત, પણ ગુજરાત બોર્ડ સિવાય માનો કે જી અને નીટની એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે આ મૂલ્ય તમને 10ના બદલે આવું આપે. તો અહીંયા આગળ આવું મૂલ્ય થાય. સાદુરૂપ આપશો તો અહીંયા આગળ 10 આપણને મળે. log a બરાબર 10 થયું.
ફરી પાછી અહીંયા તમારી ભૂલ આવશે કે લોગ એ બરાબર 10, તો એ બરાબર કેટલા? એ ઇઝ ઇક્વલ ટુ 10નો એન્ટી લોગ લેવો પડે, અને 10ના એન્ટી લોગ જોવામાં તમને બધાને મુશ્કેલી પડે છે, કારણ કે એકચ્યુઅલી એન્ટી લોગ તો આનો જોવાનો હોય છે 10.0000, એટલે 0.00નો તમે એન્ટી લોગ લો છો એટલે 1.0000 કોષ્ટકમાં અને 10⁻10 જે છે ઉપર આવે, એટલે એક્ઝેક્ટલી આપણો આન્સર 1 × 10⁻10 થાય. ટેકનિકલ તમારી સમજની ભૂલ છે, અને કદાચ તમારી પાસે લોગના મૂલ્યો 10/2 એટલે 2.5 ની નજીક લો, 10/2.5 નિયરલી 4, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 આ બધા અંકોના એન્ટી લોગ ખ્યાલ રાખવા પડે. એટલે ટેકનિકલી આ જ દાખલો આવા મૂલ્ય સાથે પૂછે. ગણતરીઓ ટેન્ટેટિવ હોય છે, ક્યારેક સર્વે કરજો. જી અને નીટમાં જે 4 ઓપ્શન તમને આપેલા હોય છે, એ 4 ઓપ્શન જે છે એમના વચ્ચે ઘણું બધું વેરિએશન હોય છે, એકમોનું વેરિએશન હોય, ઉપરાંત મૂલ્યો વચ્ચે ઘણો તફાવત હોય છે. એક્ઝેક્ટ તો તમારી પાસે ભાગાકાર કરવાની રીત તમને અઘરી પડે, ગુણાકાર કરવાની રીત અઘરી પડે. 10/2.303 કરો, વાર લાગે. સમય તો એવો તમને આપ્યો હોય છે જે પેપર માટે કટ ટુ કટ સમય હોય, તમે એક્સ્ટ્રા કોઈ ટાઈમ આપી ન શકો. એટલે ખાસ એ દાખલાઓના સંદર્ભમાં વાત હતી. આ સૂત્ર આપણી પાસે જે છે એના દાખલાઓ પણ ધ્યાનમાં રાખજો, ટેક્સ્ટબુકમાં આપ્યા છે. લોગ K2/K1 2.303 R 1/T1 - 1/T2. આ સૂત્રને વચ્ચેની થિયરી સાથે કોઈ સંબંધ નથી. દહેલી ઉર્જા, અણુઓનો અંશ, ગતિજ ઉર્જા, એકચ્યુઅલી વેગ અચળાંક k અને તાપમાન એ બંને વચ્ચેનો સંબંધ k = a × e−EA/RT. એનો ગ્રાફ ln k વિરુદ્ધ 1/T, આલેખનો આંતરછેદ, આલેખનો ઢાળ, જે a અને EAના મૂલ્યો આપણને આપે છે. એ સિવાયની બીજી એક રીત હતી, પણ વચ્ચેની વાત આવી જે અણુ અને ગોળાની કલ્પના તરીકે H2 + I2 એમાંથી 2HI બને છે. દહેલી ઉર્જા, થ્રેશોલ્ડ એનર્જી, એની સમજૂતીની વાત હતી કે શા માટે 10 ડિગ્રી ટેમ્પરેચર વધે સેલ્સિયસ કે કેલ્વિન તો પ્રક્રિયાનો વેગ અચળાંક બમણો થઈ જાય છે. એ સમજાવવા માટે પેજ નંબર 113 આપ્યું તમને. 113 પેજ નંબર તમારી પાસે છે તમારી ટેક્સ્ટબુકમાં. એ આ સમજાવવા માટે કે કેનું મૂલ્ય બમણું શા માટે થાય છે. એકચ્યુઅલી કે અને ટી વચ્ચે વેગ અચળાંક અને તાપમાન વચ્ચેનો સંબંધ જે છે એ આહિર્નેસના સમીકરણ પર આધારિત છે. સંઘાત સિદ્ધાંત, ઉદ્દીપક એ આગલા એપિસોડમાં આપણે વાત કરીશું. આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા आज कल या परसों या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. अब प्रेम
એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થી. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે, તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે.
જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયન નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.